નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મહાકાલ। જો તમારી વૃશ્ચિક રાશિ છે અથવા તમારી જન્મ કુંડળીમાં ચંદ્ર રાશિ કે લગ્ન વૃશ્ચિક છે તો આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને એક ક્ષણ માટે પણ સામાન્ય રાશિફળ સમજીને અવગણશો નહીં, કારણ કે આજનો આ સંદેશ માત્ર ભવિષ્ય વિશે નથી, પરંતુ તમારા જીવનમાં ચાલી રહેલા એવા સંકેતો વિશે છે જેને કદાચ તમે અત્યાર સુધી સમજી શક્યા નથી। જો તમે આ વિડીયો વચ્ચે જ બંધ કરી દેશો તો કદાચ સૌથી મહત્ત્વની વાત સાંભળ્યા વગર જ ચાલી જશો। તેથી હું વિનંતી કરું છું કે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી મિનિટોમાં એવી વાત જાણવા મળશે જે કદાચ તમારા વિચારોની રીતે જ બદલી નાખશે। ઘણી વખત તમે અનુભવ્યું હશે કે જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક કોઈ મુશ્કેલી સામે આવી જાય। ક્યારેક એવું લાગ્યું હશે કે હવે આગળ કોઈ રસ્તો બચ્યો જ નથી। લોકો સાથ છોડીને ચાલ્યા ગયા હશે, પોતાના પણ પારકા લાગ્યા હશે, મહેનત કર્યા પછી પણ સફળતા હાથમાંથી સરકી ગઈ હશે। પરંતુ એક પ્રશ્ન આજે હું તમને પૂછવા માગું છું, શું આ બધું ખરેખર માત્ર સંયોગ હતું કે પછી ભગવાન તમને કોઈ મોટી જવાબદારી માટે તૈયાર કરી રહ્યા હતા? મિત્રો, આધ્યાત્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં સતત પરીક્ષાઓ આવે છે ત્યારે તેનો અર્થ માત્ર દુઃખ જ નથી હોતો। ઘણી વખત તે સંકેત હોય છે કે ભગવાન તેને સામાન્ય માણસ નહીં, પરંતુ વધુ મજબૂત અને વધુ પરિપક્વ વ્યક્તિ બનાવવા માગે છે। વૃશ્ચિક રાશિના જાતકો વિશે પણ જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે તેઓ જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોઈને પોતાની સાચી શક્તિ સુધી પહોંચી છે। કદાચ એટલા માટે જ તમે એટલું સહન કર્યું હશે, એટલું દરેક વ્યક્તિ કરી શકતી નથી। પરંતુ આજે આગળ વધીએ તે પહેલાં મારી તમારી પાસે એક નાનકડી વિનંતી છે। જો તમને માતા રાણી, ભગવાન શિવ અને બજરંગબલી પર સાચી શ્રદ્ધા હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક જરૂર કરી દેજો। આ માત્ર એક ક્લિક નહીં, પરંતુ ભગવાન પ્રત્યેના વિશ્વાસ સાથે કરેલો, અને કોમેન્ટમાં એકવાર જય માતાજી અથવા ઓમ નમઃ શિવાય જરૂર લખજો। ઘણા લોકો આને માત્ર શબ્દો માને છે, પરંતુ સાચી શ્રદ્ધાથી લેવામાં આવેલું ભગવાનનું નામ મનમાં સકારાત્મક ઉર્જા જગાડે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ આધ્યાત્મિક અને રાશિફળ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। હવે ચાલો વાત કરીએ વૃશ્ચિક રાશિની। જો તમે છેલ્લા 1 થી 2 વર્ષને યાદ કરશો તો સમજાશે કે જીવનને તમને એક પછી એક અનેક પરીક્ષાઓ આપી છે। ક્યાંક પૈસાની તંગી, ક્યાંક પરિવારની ચિંતા, ક્યાંક સંબંધોમાં અંતર, તો ક્યાંક કારકિર્દીમાં અટકાયેલા કામ। ઘણી વખત તમને એવું લાગ્યું હશે કે તમે જેટલી મહેનત કરો છો એટલું પરિણામ મળતું નથી। બીજા લોકો ઓછી મહેનત કરીને પણ આગળ વધી જાય છે અને તમે સતત સંઘર્ષ કરતા રહો છો। પરંતુ જ્યોતિષમાં વૃશ્ચિક રાશિને પરિવર્તનની રાશિ માનવામાં આવે છે। આ રાશિના લોકોનું જીવન ઘણી વખત ધીમે ધીમે બદલાય છે, પરંતુ જ્યારે સમય બદલાય છે ત્યારે તેમની પ્રગતિ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે। શનિનો પ્રભાવ છેલ્લા કેટલાક સમયથી તમને ધીરજ શીખવી રહ્યો છે। શનિ ક્યારેય કોઈને વિના મહેનતે ફળ આપતો નથી। પહેલાં તે માણસની પરીક્ષા લે છે, પછી તેને મજબૂત બનાવે છે અને અંતે યોગ્ય સમયે તેનું ફળ આપે છે। કદાચ તમને આજે એવું લાગતું હશે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા જ નથી, પરંતુ ઘણી વખત ભગવાનનો જવાબ ના નથી હોતો, માત્ર હજુ થોડો સમય હોય છે। બીજી તરફ ગુરુની કૃપા ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે। ગુરુ એકાએક ચમત્કાર કરતો નથી, પહેલાં સમજ આપે છે, પછી યોગ્ય લોકો સાથે મુલાકાત કરાવે છે, પછી યોગ્ય નિર્ણયો લેવડાવે છે અને અંતે સફળતાના દરવાજા ખોલે છે। જો છેલ્લા થોડા દિવસોમાં તમને કોઈ નવી તક, કોઈ નવો વિચાર અથવા કોઈ નવી આશા અનુભવાઈ હોય તો તેને અવગણશો નહીં, કારણ કે ઘણી વખત મોટી સફળતા ખૂબ જ નાનકડા સંકેતોથી શરૂ થતી હોય છે। રાહુનો પ્રભાવ પણ હાલમાં તમારા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। રાહુ ઘણી વખત માણસને એવી પરિસ્થિતિમાં મૂકે છે જ્યાં સાચા અને ખોટા લોકો વચ્ચેનો ફરક સ્પષ્ટ દેખાવા લાગે છે। કદાચ કેટલાક લોકો અચાનક તમારા જીવનમાંથી દૂર થઈ ગયા હશે, કદાચ કેટલાક સંબંધો તૂટી ગયા હશે। તે સમયે તમને દુઃખ થયું હશે, પરંતુ થોડો સમય પસાર થયા પછી સમજાયું હશે કે જે લોકો ગયા તેઓ જવાનું જ હતું। ભગવાન ઘણી વખત ખોટા લોકોને દૂર કરીને સાચા લોકો માટે જગ્યા બનાવે છે। વૃશ્ચિક રાશિના જાતકોની એક ખાસ વાત હોય છે, બહારથી તેઓ ખૂબ જ શાંત દેખાય છે, પરંતુ અંદરથી અસાધારણ રીતે મજબૂત હોય છે। તેઓ પોતાના દુઃખ વિશે બધાને કહેતા નથી, ઘણી વખત એકલા રહીને બધું સહન કરે છે,
લોકો તેમની મજબૂતીને ગર્વ સમજે છે, પરંતુ હકીકતમાં તે તેમની સહનશક્તિ હોય છે. કદાચ તમે પણ આવા જ છો. તમે ઘણી વખત પોતાની પીડા છુપાવીને બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ હવે સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. જે અટકેલા કામ હતા તેમાં હલચલ શરૂ થઈ હતી. જે લોકો લાંબા સમયથી તમારી મહેનતને અવગણતા હતા, તેઓ હવે તમારી ક્ષમતાને ઓળખવા લાગશે. કેટલીક નવી તકો તમારા જીવનના દરવાજા પર દસ્તક આપી શકે છે, પરંતુ યાદ રાખજો, દરેક તકને ઓળખવા માટે મન શાંત અને નિર્ણય સ્પષ્ટ હોવો જોઈએ. મિત્રો, હવે વાત કરીએ તે સમયની જે વૃશ્ચિક રાશિના ઘણા લોકો છેલ્લા ઘણા મહિનાઓથી અનુભવતા આવ્યા છે. કદાચ તમે પણ એવું પણ લાગ્યું હશે કે તમે આગળ વધવાનો પ્રયત્ન કરો છો, એટલી જ નવી મુશ્કેલીઓ સામે આવી જાય છે. કોઈ કામ પૂરું થવાના આરે હોય અને અચાનક અટકી જાય. કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરો અને એ જ વ્યક્તિ તમને નિરાશ કરી દે. ઘણી વખત એવું પણ બન્યું હશે કે તમે દિલથી મહેનત કરી, પરંતુ વખાણ જોઈ બીજાને મળ્યા. જો તમારા જીવનમાં પણ આવું બન્યું હોય તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે જ્યોતિષમાં વૃશ્ચિક રાશિને એવી રાશિ માનવામાં આવે છે જે સંઘર્ષ પછી જ પોતાની સાચી ઊંડાઈ સુધી પહોંચે છે. ભગવાન ઘણી વખત સૌથી કઠિન પરીક્ષા તે વ્યક્તિને આપે છે જેના માટે ભવિષ્યમાં કંઈક મોટું લખેલું હોય છે. આવનારા સમયમાં તમારા જીવનમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી શકે છે. જે કામ ઘણા સમયથી અટકેલું છે તેમાં પ્રગતિના સંકેતો દેખાવા લાગશે. જો તમે નોકરી કરો છો તો તમારા કામની નોંધ લેવામાં આવી શકે છે. કોઈ નવી જવાબદારી મળી શકે છે, અથવા લાંબા સમયથી જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેની ચર્ચા શરૂ થઈ શકે છે. જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો, નવી ઓળખાણ અથવા નવા કામના અવસર મળી શકે છે. શરૂઆતમાં બધું નાનું લાગશે, પરંતુ સમય જતાં આ નાની તકો મોટા પરિણામોમાં બદલાઈ શકે છે. પૈસાની બાબતમાં પણ ધીરજ રાખવાની જરૂર છે. ઘણા વૃશ્ચિક રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી ખર્ચને લઈને ચિંતિત રહ્યા છે. જેટલી આવક થાય એટલો જ ખર્ચ થઈ જાય એવી પરિસ્થિતિ બની હશે, પરંતુ હવે ધીમે ધીમે સંતુલન આવવાનું શરૂ થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા બની શકે છે. કોઈ જૂનું કામ ફરી શરૂ થઈ શકે છે, અથવા આવકનો કોઈ નવો માર્ગ ખુલતો જોવા મળી શકે છે. જોકે એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ મોટું રોકાણ અથવા કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં સારી રીતે વિચારજો. ઉતાવળમાં લેવાયેલા આર્થિક નિર્ણયો ટાળવા યોગ્ય રહેશે. હવે વાત કરીએ સંબંધોની. જો તમે પરિણીત છો તો છેલ્લા થોડા સમયથી નાની નાની બાબતોને લઈને મતભેદ થયા હોઈ શકે છે. ઘણી વખત વાત મોટી નથી હોતી, પરંતુ ગેરસમજ મોટી બની જાય છે. જો તમે ધીરજ રાખશો અને સામેવાળાની વાત પણ શાંતિથી સાંભળશો તો ઘણા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. જો તમે અવિવાહિત છો તો કોઈ નવી ઓળખાણ થવાની શક્યતા બની શકે છે. કેટલાક લોકોને જૂનો મિત્ર અથવા જૂની પરિચિત ફરી સંપર્ક કરી શકે છે, પરંતુ કોઈ પણ સંબંધમાં ઉતાવળ ન કરવી. વ્યક્તિને સમજવા માટે સમય આપવો ખૂબ જરૂરી છે. પરિવારની વાત કરીએ તો ઘરમાં કોઈ મોટા સભ્યોની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણી વખત આપણે જે વાતને સામાન્ય માનીએ છીએ એ જ વાત આગળ જઈને મોટો ફેરફાર લાવી દે છે. તેથી આ દિવસોમાં પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરજો. જો ઘરમાં કોઈ મતભેદ હોય તો તેને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરજો. તમારા શાંત સ્વભાવથી જ ઘણા પ્રશ્નો સરળ બની શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. જો લાંબા સમયથી પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા અથવા સતત માનસિક તણાવમાં રહો છો તો શારીરિક થાક અનુભવાશે. સમયસર આરામ કરવો, પૂરતું પાણી પીવું અને શક્ય હોય ત્યાં સુધી નિયમિત ચાલવાની કે હળવી કસરત કરવાની આદત રાખવી. શરીર મજબૂત રહેશે તો મન પણ સકારાત્મક રહેશે. ઘણી વખત સફળતા પહેલાં મનની શાંતિ જરૂરી હોય છે. મિત્રો, એક વાત હું ખાસ કહેવા માગું છું. ઘણા લોકો તમારી પ્રગતિથી ખુશ નહીં હોય. જ્યારે તમે આગળ વધશો ત્યારે કેટલાક લોકો તમારી ટીકા પણ કરશે. કેટલાક લોકો તમારા આત્મવિશ્વાસને તોડવાનો પ્રયત્ન કરશે, પરંતુ દરેક વાતોના જવાબ આપવો જરૂરી નથી. કેટલીક વાર સમય સૌથી મોટો જવાબ આપે છે. તમારું કામ તમારા શબ્દોથી વધારે બોલશે. તેથી પોતાની ઉર્જા વિવાદમાં નહીં, પરંતુ પોતાના લક્ષ્યમાં લગાવો. આ દિવસોમાં ભગવાન શિવનું સ્મરણ તમારા માટે વિશેષ શુભ માનવામાં આવે છે. દર સોમવારે અથવા શક્ય હોય ત્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. જો શક્ય હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરો. સાથે જ મંગળવારે હનુમાનજીના દર્શન કરીને હનુમાન ચાલીસાનું પાઠ કરશો તો મનમાં આત્મવિશ્વાસ અને હિંમત બંને વધશે. આ ઉપાયો ચમત્કાર માટે નહીં, પરંતુ મનને સ્થિર અને સકારાત્મકતા બનાવવા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. મિત્રો, અત્યાર સુધી આપણે કરિયર, પૈસા,
સંબંધો અને જીવનમાં આવી રહેલા પરિવર્તનની વાત કરી, પરંતુ હજુ એક સૌથી મહત્ત્વની વાત બાકી છે. કારણ કે હવે આપણે જાણીશું કે આવનારા સમયમાં વૃશ્ચિક રાશિના જાતકોને કઈ બાબતોની ખાસ સાવધાન રહેવું જોઈએ, કયા શુભ સંકેતો મળી શકે છે, અને અંતમાં હું તમને 2 ખૂબ સરળ પરંતુ અસરકારક આધ્યાત્મિક ઉપાયો પણ જણાવીશ જે તમારા મનને વધુ મજબૂત બનાવી શકે છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ તે બાબતોની જે આવનારા સમયમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે સૌથી વધુ મહત્ત્વની બની શકે છે. ઘણી વખત ભગવાન આપણને સંકેતો આપે છે, પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી. કોઈ નવી તક અચાનક સામે આવે, કોઈ યોગ્ય વ્યક્તિ જીવનમાં પ્રવેશ કરે, અથવા કોઈ અટકેલું કામ અચાનક આગળ વધવા લાગે તો તેને માત્ર સહયોગ સમજીને અવગણશો નહીં. ઘણી વખત આવી નાની શરૂઆત જ મોટા પરિવર્તનનું કારણ બને છે. આવનારા દિવસોમાં તમારા માટે સૌથી મહત્ત્વની બાબત રહેશે આત્મવિશ્વાસ. તમે જેટલો પોતાના પર આત્મવિશ્વાસ રાખશો એટલી જ ઝડપથી પરિસ્થિતિ બદલાતી જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી તમે જે સંઘર્ષ કર્યો છે તેનું પરિણામ ધીમે ધીમે મળવાનું શરૂ થઈ શકે છે, પરંતુ યાદ રાખજો, સફળતા મળવાથી શરૂઆત ત્યારે ઘણી વખત માણસ ઉતાવળમાં નિર્ણય લઈ લેશે. તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારો. ધીરજ અને સમજદારી તમારા માટે સૌથી મોટું બળ બનશે. જો તમે નોકરીમાં છો તો પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ ઈમાનદારી રાખજો. તમારા પ્રયત્નોની નોંધ યોગ્ય સમયે જરૂર લેવામાં આવશે. જો તમે વ્યવસાય કરો છો તો નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે. કોઈ નવી ભાગીદારી અથવા નવા ગ્રાહક સાથે કામ શરૂ કરતા પહેલાં તમામ બાબતોનો સ્પષ્ટ કરી લેવી. વિશ્વાસ રાખવો જરૂરી છે, પરંતુ સમજદારી સાથે વિશ્વાસ કરવો તે વધુ જરૂરી છે. ઘરમાં માતા પિતા અથવા વડીલોના આશીર્વાદ લેવાની આદત બનાવજો. ઘણી વખત વડીલોની એક સલાહ આપણને એવી ભૂલથી બચાવી લે છે જેનું નુકસાન વર્ષો સુધી ભોગવવું પડે. જો શક્ય હોય તો દરરોજ સવારે ભગવાનનું સ્મરણ કરીને જ દિવસની શરૂઆત કરજો. દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરશો તો આખો દિવસ મનમાં અલગ જ ઉર્જાનો અનુભવ થશે. હું તમને 2 ખૂબ જ સરળ આધ્યાત્મિક ઉપાયો જણાવવા માગું છું. આ ઉપાયો કોઈ ચમત્કારી દાવો નથી કરતા, પરંતુ ઘણા લોકો તેને શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરે છે ત્યારે તેમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. પહેલો ઉપાય, દર સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો અને ઓછામાં ઓછો 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જો 108 વખત શક્ય ન હોય તો 21 વખત પણ શ્રદ્ધાથી કરો. સૌથી મહત્ત્વની વાત મંત્રની સંખ્યા નહીં, પરંતુ તમારી ભાવના છે. બીજો ઉપાય, દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને એક ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો મંદિરે જઈ ન શકો તો ઘરે પણ ભક્તિભાવથી પાઠ કરી શકો છો. આ નિયમિતતા મનને સ્થિર બનાવવામાં મજબૂત બનાવી શકે છે અને જીવનના પડકારોનો સામનો કરવાની હિંમત વધારી શકે છે. મિત્રો, એક વાત ક્યારેય ભૂલશો નહીં, તમારી આજની પરિસ્થિતિ તમારી આખી જિંદગી નક્કી કરતી નથી. જીવનમાં દરેક વ્યક્તિના સંઘર્ષો સમય આવે છે, પરંતુ જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ હિંમત નથી હારતી તેના માટે આગળનો સમય નવી શરૂઆત લઈને આવે છે. વૃશ્ચિક રાશિના જાતકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ મુશ્કેલીમાંથી તૂટતા નથી, પરંતુ વધુ મજબૂત બનીને બહાર આવે છે. જો આજે તમે કોઈ ચિંતા, તણાવ અથવા નિરાશામાંથી પસાર થઈ રહ્યા છો તો ભગવાન પર વિશ્વાસ રાખીને પોતાની મહેનત ચાલુ રાખજો. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને જીવન પણ બદલાય છે. કદાચ આજે જે રસ્તો બંધ દેખાય છે એ જ રસ્તો થોડા સમય પછી તમારી સફળતાનો માર્ગ બની શકે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો તમે સકારાત્મક વિચાર, શ્રદ્ધા અને સતત મહેનત સાથે આગળ વધશો તો આવનારો સમય તમારા માટે નવી ખુશીઓ અને નવા અવસરો લઈને આવી શકે છે. તમારા દરેક નિર્ણયમાં શાંતિ રાખજો, ઉતાવળથી બચજો અને ભગવાન પર વિશ્વાસ ક્યારેય ઓછો ન થવા દો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો આમાંથી કોઈ પણ એક વાત તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય મહાકાલ અથવા જય માતાજી જરૂર લખજો, જેથી તમારી શ્રદ્ધા અને સકારાત્મકતા બીજા લોકો સુધી પણ પહોંચે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. અહીં તમને વૃશ્ચિક રાશિ સહિત તમામ રાશિઓના આધ્યાત્મિક, જ્યોતિષ અને પ્રેરણાત્મક વિડીયો નિયમિત મળતા રહેશે. હું ફરી એક નવા અને મહત્ત્વપૂર્ણ વિષય સાથે ખૂબ જ જલ્દી મળીશ. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા રાણી તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ વરસાવે એવી હાર્દિક પ્રાર્થના. જય મહાકાલ, જય માતાજી, હર હર મહાદેવ.